નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 6ના સંસ્કૃતમાં તમારે 4 પાઠ ભણી ગયા બરાબર, અને 1ના પણ ભણી ગયા. હવે જુઓ, ખાસું ટાઈમ થઈ ગયું છે એટલે કદાચ તમે અનુવાદ એનું ભાષાંતર ભૂલી ગયા હોય, એટલા માટે આજે આપણે બીજા પાઠનું તમારે રિવિઝન કરીશું, પુનરાવર્તન. એ રિવિઝન કેમ તમને ખબર છે? એ રિવિઝન એટલા માટે કે તમારે તમારી ટેક્સ્ટબુક પાસે રાખવાની છે અને હું બોલું એના ઉપર ધ્યાન આપવાનું છે અને ભાષાંતર તૈયાર કરવાનું છે બરાબર, શબ્દોના અર્થ અને એનું ભાષાંતર. હવે ભાષાંતર તમારે તૈયાર થઈ જાય, તમારે ગોખવું ના પડે અને તમને ઇઝીલી તૈયાર થઈ જાય એટલા માટે હું ફરીથી એક વખત તમને આપણે જે બીજું પાઠ છે આકાશઃ પતતી એનું રિવિઝન કરાવીશ. હવે જુઓ, ચોપડી તમારી પાસે રાખજો બરાબર. તમારું ધ્યાન, તમારી નજર ચોપડીમાં હોવી જોઈએ અને વોઇસ મારું તમારે સાંભળવાનું છે, જેથી તમને ફટાફટ એનું અનુવાદ આવડી જાય. આખું ભાષાંતર તમારે તૈયાર કરવાનું છે બરાબર. ભાષાંતર એટલે શું એ તો ખબર છે ને તમને? તમારે જે સંસ્કૃતમાં લખેલું છે એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે બરાબર. એને ભાષાંતર કહેવાય કે અનુવાદ કહેવાય. હવે જુઓ, આપણે શરૂઆત કરીએ બીજા પાઠનું બરાબર. હવે જુઓ, તમારું જે બીજું પાઠ છે ને એક સરસ મજાની જંગલની સ્ટોરી છે, કોમેડી છે સસલાની બરાબર. આગળ આપણે ભણી ગયા છે અને એના વિશે મેં તમને સમજ પણ પાડી હતી. હવે આજે આપણે અનુવાદ કરીએ બરાબર ને. અનુવાદમાં પણ મજા આવશે, તમને આવડી જ જશે. એકદમ ઇઝી છે, એકદમ સહેલામાં સહેલું તમારું આ પાઠ છે બરાબર. જો હવે તમારા બીજા પાઠનું નામ છે આકાશઃ પતતી, એટલે આકાશ પડે છે બરાબર. હવે જો તમને એવું થતું હશે કે આકાશ કોઈ દિવસ પડે, એવું થાય છે ને માઇન્ડમાં, એ જ મજા આવે છે. આખી કોમેડી છે, હસવું આવે તમને કે સસલું શું કરે છે, કેવી રીતે દોડે છે અને એમનું શું થાય છે બરાબર. હવે જોઈએ આપણે આકાશઃ પતતી એટલે આકાશ પડે છે. એકમ વનમ અસ્તિ, એકમ વનમ અસ્તિ, એક વન છે. તત્ર શશકઃ નિવસતિ, ત્યાં સસલું રહે છે. તત્ર એટલે ત્યાં, શશકઃ એટલે સસલું, નિવસતિ એટલે રહે છે, ત્યાં સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ, સસલું સૂએ છે, સસલું સૂએ છે બરાબર. જો એક જંગલ છે, એમાં એક સસલું રહે છે અને સસલું સૂઈ રહ્યું છે બરાબર. હવે જુઓ આગળ શું થાય, પછીથી એક વખત જોઈ લઈએ. એકમ વનમ અસ્તિ, એક જંગલ છે. તત્ર શશકઃ નિવસતિ, ત્યાં સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ, સસલું સૂએ છે. પર્ણ પતતી, પર્ણ એટલે પાંદડું, પતતી એટલે પડે છે, પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતી, શશકઃ એટલે સસલું, ભીતઃ એટલે ડરવું, શશકઃ ભીતઃ ભવતી, સસલું ડરી જાય છે. જો પર્ણ પતતી, પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતી, સસલું ડરી જાય છે. શશકઃ ધાવતી, ધાવતી એટલે દોડે છે, શશક એટલે સસલું, સસલું દોડે છે. શૃંગાલઃ આગચ્છતિ, શિયાળ આવે છે. આગચ્છતિ એટલે આવે છે ને ગચ્છતિ એટલે જાય છે. જો આ શબ્દમાં ફરક છે બરાબર. ગચ્છતિ એટલે જાય છે અને આગચ્છતિ એટલે આવે છે. શિયાળ આવે છે. શશકઃ વદતી, સસલું બોલે છે. શૃંગાલ ભ્રાતઃ, શૃંગાલ એટલે શિયાળ, ભ્રાત એટલે ભાઈ, શિયાળ ભાઈ. ધાવતું દોડો, જુઓ સસલું શું કહે છે? શૃંગાલ ભ્રાતઃ ધાવતું, શિયાળ ભાઈ દોડો. આકાશઃ પતતી, આકાશ પતતી પડે છે, આકાશ પડે છે. શશકઃ ધાવતી, સસલું દોડે છે. ધાવતી એટલે દોડે છે, શશકઃ ધાવતી, સસલું દોડે છે. શૃંગાલઃ અનુધાવતી, શિયાળ તેની પાછળ દોડે છે. અનુધાવતી એટલે પાછળ દોડે છે. જુઓ, સસલું સૂઈ રહ્યું છે ઝાડની નીચે, એના ઉપર પાંદડું પડે છે એટલે સસલું ડરી જાય છે અને ડરી જાય છે અને દોડવા માંડે છે. હવે રસ્તામાં એને કોણ મળી ગયું? શિયાળભાઈ. એટલે શિયાળભાઈ ને સસલું શું કહે છે? શિયાળભાઈ, શિયાળભાઈ દોડો, આકાશ પડે છે. એટલે શિયાળભાઈ પણ પાછળ વળીને જોતા નથી,
અને એની પાછળ દોડવા માંડે છે, સસલાની પાછળ દોડવા માંડે છે. બરાબર. જો આખી ચારે ચાર લીટીઓનો અનુવાદ જોઈએ. શશકઃ વદતી, સસલું બોલે છે. શૃંગાલ ભ્રાત ધાવતું, શિયાળભાઈ દોડો. આકાશઃ પતતી, આકાશ પડે છે. શશકઃ ધાવતી, સસલું દોડે છે. શૃંગાલઃ અનુધાવતી, શિયાળ પાછળ દોડે છે. હવે જો આગળ શું થયું? વાનરઃ આગચ્છતિ, વાનર એટલે વાંદરો, આગચ્છતિ એટલે આવે છે, વાંદરો આવે છે. સસકઃ વદતી, સસલું બોલે છે. વાનર ભ્રાતઃ ધાવતું, વાંદરાભાઈ દોડો. આકાશઃ પતતી, આકાશ પડે છે. જો હવે શિયાળ ને સસલું દોડતા હતા, એની પાછળ પાછું સામે કોણ મળ્યું એમને? વાંદરો, એટલે વાંદરો આવે છે. એટલે વાંદરો પાછા વાંદરાભાઈને સસલું કહે છે કે વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. બરાબર. વાનર ભ્રાત એટલે વાંદરાભાઈ. હવે જુઓ આગળ, ત્રણે ત્રણ દોડવા માંડ્યા, પાછળ વળીને કોઈ જોતું નથી. જો ભીતઃ સસકઃ ધાવતી, ભીતઃ એટલે ડરેલો. શશકઃ ધાવતી, સસલું દોડે છે. શૃંગાલઃ અનુધાવતી, શિયાળ પાછળ દોડે છે. બરાબર. વાનર અપી અનુધાવતી, અપી એટલે પણ, અને વાનર એટલે વાંદરો, વાંદરો પણ અનુધાવતી પાછળ દોડે છે. વાંદરો પણ પાછળ દોડે છે. ત્રણે ત્રણ દોડવા માંડ્યા. બરાબર. હવે સિંહ આગચ્છતિ, સિંહ આવે છે. સિંહ આગચ્છતિ એટલે સિંહ આવે છે. સિંહ વદતી, સિંહ બોલે છે. કિમર્થ ધાવસી, કિમર્થ ધાવસી, કેમ, શા માટે, કેમ કે શા માટે. કિમર્થ એટલે કેમ કે શા માટે. ધાવસી દોડે છે. શા માટે દોડો છો એમ પૂછે છે. સિંહ આવે છે અને સિંહ શું કહે છે? કેમ દોડે છે? સિંહ વદતી, સિંહ બોલે છે. કિમર્થ ધાવસી, કેમ દોડે છે. એટલે આગળ શું થાય છે? શશકઃ વદતી, સિંહ ભ્રાતઃ ધાવતું. જુઓ પાછો સસલો સિંહને પણ કહેવા માંડે છે. શશકઃ વદતી, સિંહ સસલું બોલે છે. સિંહ ભ્રાતઃ, સિંહ ભ્રાત એટલે ભાઈ, સિંહ ભાઈ ધાવતું દોડો. આકાશઃ પતતી, આકાશ પડે છે. સિંહ વદતી, સિંહ બોલે છે. આકાશઃ પતતી વા, આકાશ પડે છે શું? પુત્ર પતતી, પુત્ર એટલે ક્યાં, પતતી એટલે પડે છે, ક્યાં પડે છે. જુઓ સિંહ શું કહે છે? સિંહ વદતી, સિંહ બોલે છે. આકાશઃ પતતી વા, આકાશ પડે છે શું? પુત્ર પતતી, ક્યાં પડે છે. શશકઃ ગચ્છતિ, સસલું જાય છે. સિંહ અપી સહ ગચ્છતિ, સિંહ અપી સહ ગચ્છતિ, અપી એટલે પણ, સિંહ પણ, સહ એટલે સાથે, ગચ્છતિ એટલે જાય છે, સિંહ પણ સાથે જાય છે. જુઓ સસલું ત્રણે ત્રણ દોડે છે. બરાબર. સસલું, શિયાળ અને વાંદરો, એટલે રસ્તામાં એમને કોણ મળે છે? સિંહ. એટલે સિંહ પૂછે છે કે ભાઈ તમે કેમ દોડો છો ત્રણે જણા? એટલે પેલું સસલું શું કહે છે કે સિંહ ભાઈ તમે દોડો. બરાબર. આકાશ પડે છે. બરાબર. તો પેલું સિંહ પૂછે છે કે આકાશ પડે છે, આકાશ ક્યાં પડે છે. એટલે પેલું સસલું જાય છે કે જ્યાં પેલું પાંદડું પડ્યું હતું ને ત્યાં લઈ જાય છે. સસલું જાય છે એટલે સિંહ પણ તેની પાછળ પાછળ જાય છે. પછી આગળ શું થાય છે જુઓ. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, શશકઃ એટલે શિયાળ. શશકઃ વૃક્ષ સમીપમ, વૃક્ષ એટલે ઝાડ, સમીપમ એટલે પાસે, ઝાડની પાસે આવે છે. અને શું કહે છે? આગચ્છતિ એટલે આવે છે. સસલું ઝાડની પાસે આવે છે. સિંહ વદતી, સિંહ બોલે છે. કુત્ર પતતી આકાશ, ક્યાં પડે છે આકાશ. શશકઃ કિમપી ન વદતી, સસલું કાંઈ પણ બોલતું નથી. સિંહ હસતી, સિંહ હસે છે. જો સસલું શું કરે છે? એને પેલું પાંદડું પડ્યું હતું ને એની ઉપર, એ જ ઝાડ નીચે લઈ જાય છે સિંહને. એટલે સિંહને ઝાડ પાસે લઈ જાય છે. એટલે સિંહ પૂછે છે કે કુત્ર પતતી આકાશ, ક્યાં પડે છે આકાશ, બતાવી જોઈએ ક્યાં પડે છે આકાશ.
એટલે સસલું જુએ છે તો ત્યાં તો કોઈ આકાશ પડેલું હોતું નથી. એટલે શશકઃ કિમપી ન વદતી, સસલું કાંઈ પણ બોલતું નથી. સિંહ હસતી, સિંહ હસે છે. સિંહ હસે છે પછી હસવા માંડે છે, બરાબર. શશકઃ પલાયનમ કરોતી, પલાયનમ એટલે ભાગી જવું, બરાબર. એટલે સસલું ભાગી જાય છે. જુઓ છે ને સરસ મજાની તમારી આખી વાર્તા, એકદમ સરસ કોમેડી છે કે સસલું પાંદડું પડે છે, પેલું નથી કહેતા સસલા તારી બીકણ જાત, સસલું બહુ ડરે. કોઈ પણ નાની સરખી આમથું આમ અવાજ થાય ને તો પણ સસલું દોડતું જ થઈ જાય, પાછળ વળીને જુએ જ ના નહીં કે કોણ છે, દોટ જ મૂકે. આ પાઠમાં પણ એણે એવું જ કર્યું છે, બરાબર. હવે જુઓ તમારે શું કરવાનું છે, શબ્દાર્થ અને અનુવાદ તૈયાર કરી નાખવાના છે. મેં તમને પહેલાં પીડીએફ કરીને મોકલાવ્યું હતું એ પ્રમાણે પછીથી કરાવીશ, બરાબર. પીડીએફમાં તમારે જો લખેલું હોય તમારી નોટબુકમાં તમારે લખવાનું નથી, ફક્ત ને ફક્ત શબ્દાર્થ અને ભાષાંતર તૈયાર કરવાનું છે, બરાબર. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. અસ્તુ.